તો આ તરફ ગાંધીનગર સનસરોવરમાંથી પાણી છોડાયા બાદ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર જિલ્લાના 28 ગામને એલર્ટ કરાયા છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। કલેક્ટરે નદીથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરી છે। તો ગાંધીનગર જિલ્લાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સનસરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ નદીના પટમાં અવરજવર ન કરવા પણ સૂચના અપાઈ છે। કલેક્ટરે નદીથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરી છે। ખાસ થોડા સમય માટે જ્યાં સુધી અહીં પૂરની પરિસ્થિતિ છે ત્યાં સુધી લોકોને ખાસ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। વહીવટીતંત્ર આ બાબત તમામ 28 ગામ જે નદી કિનારાના છે, જેમાં માણસા અને ગાંધીનગર જિલ્લાના 28 ગામ આવે છે, માણસા અને ગાંધીનગર તાલુકાના એ 28 ગામનો સતત સંપર્ક અમારો ચાલુ જ છે। તેમ છતાં આ વાત લઈને હું ફરી આપને એવી વિનંતી કરવા માગું છું કે કોઈ પણ નદી કિનારે જોવા પણ ન જાય, સલામત અંતર રાખે,